તો યાદ રાખજો, વિદ્યાર્થીઓનું મન કેવું હોવું જોઈએ, કેવો વિદ્યાર્થી છે એ વધુ પ્રાપ્ત કરી શકે. તમે જોયું હોય છે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે 8-8, 10-10 કલાક ભણ્યા છે, છતાં પણ એટલું બધું મેળવી નથી શકતા. અને ઘણા વિદ્યાર્થીઓ 3-4 કલાક જ ભણ્યા છે, 3 જ કલાક ભણ્યા છે, પણ એ ઘણું બધું મેળવી લેતા હોય છે, ઘણું બધું એને યાદ રહી જતું હોય છે. કેમ ખબર છે? કારણ કે વિદ્યાર્થીનું મન કેવું હોય છે ખબર? નિર્મળ મન હોય છે. કેવું મન હોય છે? નિર્મળ. તમારું મન નિર્મળ એટલે કે નિર્મળ એટલે શું સાહેબ? તો કે ભાઈ નિર્મળ મન એટલે એવું કે ભાઈ કોઈ જાતનો રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં, કોઈ પ્રત્યે ઈર્ષા નહીં, કોઈનો સ્વાર્થ નહીં. મારો ભાઈબંધ એટલો આગળ નીકળી જશે, મારી બેનપણી એટલી આગળ નીકળી જશે, એ મારાથી જીવનમાં આગળ નીકળી જશે તો હું કરીશ. બરોબર છે? આવો સ્વાર્થ નહીં રાખવાનો. મનની અંદર આવા બધા વિકારો છે, આને વિકારો કહેવામાં આવ્યા છે. આ બહુ જ ખરાબ વસ્તુ છે. કોઈકનું ખરાબ વિચારો ને એ બહુ અઘરું છે ભાઈ, નો વિચારાય આવું. તો તમારું મન કેવું હોવું જોઈએ? તો કે ભાઈ રાગ દ્વેષ મુક્ત હોવું જોઈએ. મનની અંદર કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ, કોઈને નીચો દેખાડાની ભાવના ન હોવી જોઈએ. જો તમારું મન નિર્મળ હશે તો તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો, ઘણું બધું યાદ રાખી શકશો, ઘણું બધા આગળ વધી શકશો.